હેલો, કેમ છો તમે બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. આજે હું એક નવી વસ્તુ લઈને આવ્યો છું. એ ગઈકાલે તમે મારા ડ્રાયફ્રૂટ પંચનો વિડીયો અને રેસીપી જોઈ હશે. મજા આવી. હવે હું તમને આજે એક ખુશીનો દિવસ છે. મારા ભાણિયાનો ભાણિયો આવ્યો છે, ભત્રીજાના બાબો આવ્યો છે. એટલે બે આમ તો અમારા દીકરા કહેવાય, બરાબર. એટલે એકનું નામ, આનું નામ છે ધ્રુવ કુમાર. હું એમને ધ્રુવ કુમાર કહું છું. અને આ અમારે નક્ષભાઈ, એમનું નક્ષ કહું છું. અને સૌથી વધારે આનંદનો દિવસ એ છે કે અમારા ભત્રીજાનો બીજો જે બાબો છે, મન મહેતા, એનું આજે 10મા ધોરણનું ટ્યુશન અને ક્લાસીસ સ્ટાર્ટ થઈ ગયા. એટલે આજે અમે બહુ ખુશ છીએ. એની ખુશાલીમાં ગઈકાલે જે ફ્રૂટ પંચ મેં મારા સ્વહસ્તે બનાવ્યો હતો, એ આજે અમે બધા એન્જોય કરીશું. તમને થોડી ઘણી એની એક ઝલક બતાવીશ. આ સાથે એક તમે પણ મારી સાથે ફ્રૂટ પંચનો આનંદ લેજો. અને પૂરું મારો પરિવાર અત્યારે આવ્યો છે. પરિવાર આમ તો બહુ મોટો છે, પણ બધા બહાર ગયેલા છે. પણ અત્યારે જે હાજર છે એમનો હું તમને વિડીયો બતાવું છું. ખાસ કરીને મેં મારા સ્વહસ્તે ડ્રાયફ્રૂટ પંચ બનાવ્યો. એટલે આ લોકો જી દાદા જલ્દી કરો જલ્દી કરો એવું કે છે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. શું કરજો? અવશ્ય કર, એમ કે શું કરજો? અવશ્ય કરજો. હા, જય શ્રી કૃષ્ણ. મારા ડ્રાયફ્રૂટ પંચનો જે ટેસ્ટ માણવાની શરૂઆત અમે આમ 10મા ધોરણમાંથી સ્ટાર્ટ કર્યું છે. મનભાઈ મહેતા એમના ટ્યુશન ક્લાસીસ ને બીજા ક્લાસીસ બધા ચાલુ થઈ ગયા છે. એટલે એમના હાથે મારા ડ્રાયફ્રૂટ પંચનો ટેસ્ટ મારા મોટા ભાઈ માણસે, સૌથી પહેલા મારી સિસ્ટર માણસે, મારી વાઈફ માણસે, ભાણાની વહુ, ભત્રીજા વહુ, છોકરાઓ બે ખાસ. હવે ભત્રીજા, મારો ભત્રીજો, ભાઈબંધ, ફ્રેન્ડ જે ગણો એ, આ પણ અમારે વહુ નથી પણ કિંજલ જેવી દીકરી જ છે. આ પણ દીકરી જ છે અમારી અંકિતા. હા, કિંજલ. લાવો ભાઈ, મને તો ટેસ્ટ કરાવો યાર. મેં બનાવ્યો મને. રાધે રાધે. અમારો વિડીયો જરૂરથી જોજો અને લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરજો.